આમાંથી જે વરરાજા થઈને ગયા હોય ને આવું સાંભળ્યું હોય હાથ ઊંચો કરો. તો ગાણા બાણા સાંભળ્યા હોય હાથ ઊંચો કરો. છે થોડા ઘણા છે ગાતા. મેં નાનો હતો ત્યારે કોકનું સાંભળ્યું છે. હા, ગંદી ગાળો બોલે. એટલે ગંદી એટલે અસભ્ય જેવી છે. વરરાજા આવો છે ને કાળો છે ને મેષવાળો છે ને આવું બધું જેમ તેમ બોલે. તોય પેલો વરરાજો સ્થિત પ્રજ્ઞ થઈને બેહે કે જે બોલો એ, પણ આને લઈને તો જવી જ છે. તમારે જે બોલવું એ બોલો, પણ આને રાજે તો પાર પાડવું છે. માંડ મેળ પડ્યો છે. એમાં પાછા સાસુ નાક ખેંચે તોય પાછો કશું બોલે નહીં. નાક ખેંચાવે, ચાલ્લો કરાવડાવે. આમ કપાળ લાલ ન કરાવડે, પણ સાસુ કરવા જાય તો આમ કરે, તરત ધરે. પછી પેલું આવે છે સાસુ છે ને પોંખે, એમાં એક હાથીકડું આમ નાખે, એક હાથીકડું આમ નાખે, ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં. તો પ્રમુખ સ્વામી મહારાજ એને મજાકમાં કહેતા, રમૂજ તરીકે સંદેશ આપતા કે એની સાસુ વરરાજાને મભમમાં ઈશારામાં કહે છે કે આ છોકરી મારા ઘરે 20 વર્ષ મોટી થઈ છે, હું એને લક્ષણે સહિત ઓળખું છું. કઈ રીતે મોટી થઈ છે મને નકશી ખબર છે. હજી તારી પાસે ચાન્સ છે. આ ઉત્તર દિશા એ ખુલ્લી છે, ભાગવત ભગીતે. આ દક્ષિણ એ ખુલ્લી છે, પૂર્વ એ ખુલ્લી છે, પશ્ચિમ એ ખુલ્લી છે, ભાગવત ભગીતે. તે વરરાજા પેલા બૂટ પહેર્યા હોય ને એનાથી 2 કોડિયા આવે, કોડિયા પરણાયા. એ પરણાયા ઉપરા ઉપર બાંધ્યા હોય, નારાશડી હોય. તે વરરાજા પેલા બૂટની એડીથી કે આમ કચડી નાખે અને કટકા કરી નાખે. અને વરરાજો સાસુને કહે કે આટલા કટકા થઈ જશે ને તોય તમારી છોડીને લીધા વગર નહીં જવું. કરેંગે આ મરેંગે. જ્યાં લૌકિક માર્ગે માણસને લક્ષ્ય સ્પષ્ટ થાય છે તો કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં એ કામ કરે છે. એક ભાઈ અમારે મંદિરે ઓછો દેખાતો હતો. તો કેમ મંદિરમાં ઓછો દેખાય છે ઘણા સમયથી? મને કે જીમમાં જવું છું, જીમમાં તો ટાઈમ નથી મળતો. તો જીમમાં જવાથી શું થાય? મને કે આ મજબૂત થાય, આ બાયસેપ્સ મજબૂત થાય. પછી બીજું શું મજબૂત થાય? મને કે 6 પેક બોડી બને, આ મજબૂત થાય. 6 પેક બોડી બને, આ મજબૂત થાય, આ મજબૂત થાય. પછી મને કહે કે મારું પેટ જુઓ, 6 પેક છે અને તમે પંચ મારો મારા પેટ ઉપર. મેં તો મારા સંતોથી કોઈને મરાય નહીં. મને કે મારો ને, કીધું વાગશે. મને કે ના નહીં વાગે, સ્ટમક ટાઈટ કરી દઈશ, 6 પેક બોડી છે. હવે એને બહુ આગ્રહ કર્યો એટલે અમારે ભાવ તો પૂરો કરવો પડે. અને હું પાછો નાનો હતો ત્યારે કરાટેમાં ગયેલો છું, એટલે મેં પછી એને મિડલ પંચ એક આપ્યો તો મારો હાથ રિબાઉન્સ થયો. તો આ શું કર્યું છે? મને કે સ્ટમક ટાઈટ, વાગે જ નહીં. મને કે જીમમાં જવાથી હાથ મજબૂત થાય, પેટ મજબૂત થાય, ખભા મજબૂત થાય, થાઈ મજબૂત થાય, બધું મજબૂત થયું. બધું મન મજબૂત થાય? મને કે ના થાય. કોઈ ગધેડો કહેતો કે તો બહુ લાગે. બધું જીમમાં જવાથી તન મજબૂત થાય અને માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવવાથી મન મજબૂત થાય. આજે દુનિયામાં તકલીફો તનની છે કે મનની છે? તનની તો બહુ ઓછી છે, મનની જ જાજી છે. આ મનના પ્રશ્નોનું સમાધાન આ સમારોહમાં આપણે 5 દિવસથી પ્રાપ્ત કરીએ છીએ. આજે તો પૂજ્ય કોઠારી સ્વામી પણ પૂર્ણાહુતિમાં પધાર્યા છે, પહેલા પણ પધાર્યા હતા. બહુ જ ગુણિયલ સંત છે. એમનું તો જીવન એ જ વક્તવ્ય જેવું છે. પણ છતાં એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામીનો, કે જેમના નેતૃત્વમાં આવા પરમ પવિત્ર સંતોના સાનિધ્યમાં સુરતનો સત્સંગ કેવો હતો. અને આજે આખા BAPSમાં સૌથી મોટો સુરતનો સત્સંગ છે. એટલો સમર્પણ વાળો સત્સંગ છે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગુજરાતમાં એક અક્ષરધામ તો હતું,
પરંતુ બીજા અક્ષરધામની ભેટ આપવાનું નક્કી કર્યું અને સુરતને અક્ષરધામની ભેટ આપવાના છે.